તો 3 દિવસ બંધ રહ્યા પછી બોટાદ માર્કેટિંગ યાર્ડ ફરીથી હરાજી માટે શરૂ થયું છે। આજથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કપાસની હરાજી શરૂ થઈ છે। કડદાના વિરોધને લઈને છેલ્લા 3 દિવસથી માર્કેટિંગ યાર્ડ બંધ હતું। યાર્ડ શરૂ થતા કપાસની આવક પણ શરૂ થઈ। ખેડૂતો કપાસ લઈને બોટાદ કોટન યાર્ડ પહોંચ્યા છે। વેપારીઓ, કમિશન એજન્ટ સહિતના લોકોએ હરાજી શરૂ કરાવી છે। मार्केटिंग यार्ड काले अमरा चेरमेन सेक्रेटरी अनकभाई अने अमारी आखी बॉडी एपीएमसी की डायरेक्टरो अने बधाए खेडूत वेपारी कमिशन एजंटो ની સાથે બેઠક કરી અને આજે રાબેતા મુજબ હરાજી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને તમામ ખેડૂત ભાઈઓને કપાસ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લાવવા વિનંતી પણ કરું છું હું કે આપણું યાર્ડ આજેથી જ ધમધમતું થઈ ગયું છે, કોઈ ક્યાંય બીજે ન જાય એવી અપીલ। માર્કેટિંગ યાર્ડ કાલે અમારા ચેરમેન સેક્રેટરી અનકભાઈ અને અમારી આખી બોડી એપીએમસીની ડાયરેક્ટરો અને બધાએ ખેડૂત વેપારી કમિશન એજન્ટો ની સાથે બેઠક કરી અને આજે રાબેતા મુજબ હરાજી શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને તમામ ખેડૂત ભાઈઓને કપાસ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લાવવા વિનંતી પણ કરું છું હું કે આપણું યાર્ડ આજેથી જ ધમધમતું થઈ ગયું છે, કોઈ ક્યાંય બીજે ન જાય એવી અપીલ।